તો કોલકાતા ખાતે મહિલા તબીબ ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ મહિલા તબીબની નિર્મમપણે હત્યા કરી દેવામાં આવી છે। ત્યારે આ ઘટનાના પગલા પડઘા ગુજરાત સુધી પહોંચ્યા છે અને હવે ન્યાય ન મળે ત્યાં સુધી ડોક્ટર હડતાલ ઉપર ઉતર્યા છે। તો આજથી ઓપીડી અને વોર્ડ સર્વિસને બંધ રાખવામાં આવી છે। ગુજરાતની સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાલ પડી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર અમદાવાદથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, કોલકાતા ખાતે થયેલ દુષ્કર્મ હત્યા કેસમાં પડઘા ગુજરાત સુધી પહોંચ્યા છે, શું છે અમદાવાદની સ્થિતિ? જી ધર્મી, આપણે જણાવી દઈએ કે જે પ્રમાણેની ઘટના સામે આવી છે, કોલકાતામાં જે મહિલા તબીબ ડૉક્ટર છે તેની સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દેવામાં આવી। આના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે। સમગ્ર દેશના લોકોમાં રોષ છે, ત્યારે ગુજરાતમાં પણ બીજેએમસી ના જે ઇન્ટર્ન ડૉક્ટરો છે, જે રેસિડેન્સ ડૉક્ટરો છે, તેઓ પણ અત્યારે હાલ હડતાલ પર ઉતર્યા છે અને અનિશ્ચિત કાળની આ એક હડતાલ છે, જેમાં આ મહિલા ડૉક્ટરને ન્યાય મળે તે માટે થઈને ખાસ અત્યારે હાલ ડૉક્ટરો જે છે તે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। આજથી ઓપીડી અને વોર્ડની સર્વિસ બંધ કરી છે અને આ હડતાલનો ઉદ્દેશ્ય એ છે કે આ જે મહિલા છે તેને ન્યાય મળે। તો આપણી જોડે અત્યારે હાલ ડૉક્ટરો છે, તેમની જોડે વાત કરીશું। જે પ્રમાણેની ઘટના સામે આવી છે, આટલી મોટી ઘટના, મહિલા ડૉક્ટર આપણા દેશમાં સુરક્ષિત નથી, શું કહેવું? કોલકાતામાં જે બનાવ બન્યો છે એ બહુ જ શરમજનક બાબત છે। અમે એને સાથ આપવા માટે અહીંયા સ્ટ્રાઇક કરશું અને જેટલા દિવસ કરવાની થશે એટલા દિવસ અમે એનો સાથ આપશું। શું માંગ છે તમારી? અમારી એવી માંગ છે કે એ જે કલ્પ્રિટ છે એને જલ્દીથી જલ્દી ફાંસીની સજા મળે અને એની સાથે જે પણ દુષ્કર્મ થયું છે, જે બી એની જે ખોટી રીતે એનું થયું છે એને ન્યાય મળે એવું અમે અપેક્ષા રાખીએ છીએ। આપણે વાત કરવામાં આવે, તમે સિવિલ કેમ્પસમાં કામ કરો છો, સિવિલ કેમ્પસની સિક્યોરિટી વિશે જો વાત કરવામાં આવે તો સિક્યોરિટી અને સીસીટીવી કેમેરા તો છે, તેમ છતાં પણ હજુ કેવી સુરક્ષાની માંગ છે? સુરક્ષા સીસીટીવી ને એ બધું તો છે જ, પણ એવી માંગ છે કે અમે ડ્યુટી કરીએ છીએ ઇમરજન્સીમાં, તો અમને સિક્યોરિટી મળે અને વ્યવસ્થિત એવી માંગ છે અમારી। બીજા ડૉક્ટરો પણ છે, તેમની જોડે પણ આપણે વાત કરીશું। જે પ્રમાણેની ઘટના સામે આવી, આટલી મોટી ઘટના, મહિલા ડૉક્ટર આપણા દેશમાં સુરક્ષિત નથી। બીજેએમસીના અત્યારે હાલ તમામ જે ઇન્ટર્ન ડૉક્ટરો છે, રેસિડેન્ટ ડૉક્ટરો, તે અત્યારે હડતાલ કરી રહ્યા છો, આપણે એમાં જોડાયા છો। મહિલા તરીકે આપનું શું માનવું, જે પ્રમાણે આપણા દેશમાં મહિલા સુરક્ષિત નથી? આપણા દેશમાં મહિલા સુરક્ષિત નથી એ વાત તો સાચી છે। આની પહેલાં બી નિર્ભયા ઘટનામાં આવી રીતે વસ્તુ થઈ છે, પણ અત્યારે આરોપીને આ વસ્તુ થયાને, આ દુર્ઘટના થયાને 7 થી 8 દિવસ થયા છે અને હજુ એનું કંઈ કન્ક્લુઝન નથી કે એનો કોઈ એક પોઈન્ટ બી નથી આગળ। પુરાવા અને સીસીટીવી સામે આવે છે, તેમ છતાં પણ હજુ ન્યાય નહીં। પુરાવાને સીસીટીવી, પહેલાં તો સીસીટીવી જ એટલું ક્વિક વસ્તુ છે કે જેનાથી તમે ઇન્સ્ટન્ટલી પકડી શકો, અને એના બદલે તમે લોકો આટલું બધું વસ્તુ થયા પછી પણ તમે લોકો એનો કોઈ રિસ્પોન્સ નથી। ઇટ હેઝ બીન 7 days અને એવું જરૂરી નથી કે ઓનલી ડૉક્ટર સિવાય પણ બધાને છોકરીઓ છે, બધાને દીકરીઓ છે, કોઈને બેન છે, કોઈની વાઈફ છે, તો બધાએ આમાં સાથે જોડાવવું જોઈએ, ઇન્સ્ટન્ટલી રિસ્પોન્સ આવવો જોઈએ અને જેમ હાયર ઓથોરિટીઝ છે એને થોડું વધારે રિસ્પોન્સિબલ થઈને થોડું ઝડપી ન્યાય મળે એવું કામ થોડું કરવું। જો વાત કરવામાં આવે તો આપણા ત્યાં તો ડૉક્ટરને ભગવાન માનવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક આ ભગવાન સમાન ડૉક્ટર સાથે આ પ્રમાણેનું કૃત્ય સામે આવ્યું છે। એક મહિલા છો આપ, આપની સુરક્ષાને લઈને આપને કેટલી ચિંતા? માતાજી દુર્ગા માની પૂજા કરે છે લોકો, આ રીતે પૂજા થાય છે ભારત દેશમાં। ભારતને માતા માનો છો, ધરતીને માતા માનો છો, આ રીતે તમે પૂજા કરો છો। આ કઈ રીતની સિક્યોરિટી છે? આ કઈ રીતની? અને ખાલી સિક્યોરિટી માંગી છે ને? શું તમારી પાસેથી લાખો કરોડો રૂપિયા તો નહીં માંગ્યા ને? આટલું સારી રીતે અમે લોકો તમને હેલ્થ કેર પ્રોવાઈડ કરીએ છીએ, બીજું કંઈ જ નથી કરતા। એવિડન્સ ભેગા કરવાની જગ્યાએ તમે ડિસ્ટ્રોય કરો છો। કાલે તમારી છોકરી હોત, તમારી વાઈફ હોત, તમારી મધર હોત, શું તમે લોકો એ માટે એવું નહીં ઈચ્છો કે અમે ઊભા થઈએ? શું અમે લોકો ભણીએ છીએ, અમે લોકો કામ કરીએ છીએ, એનું આ રીતે અમને પેમેન્ટ કરવામાં આવશે? પુરાવા સાથે ખાસ જે છેડછાડ કરવામાં આવી એને લઈને આપ શું વિચારો છો? ક્યાંક ને ક્યાંક આપણી સરકારમાં જ ખોટ એવું લાગે છે? સરકારમાં ખોટ કહી શકે,
બહુ જ બધા લોકોનું ઇન્વોલ્વમેન્ટ હોઈ શકે. કોઈ એક માણસ આવીને એવું કહી દે છે કે ભાઈ મેં કર્યું છે, તમે ઇન્જરીનો રિપોર્ટ જોયો છે, બીજા જ દિવસે રિનોવેશન ચાલુ કર્યું છે. એક નળ ખરાબ થાય છે એ બદલવામાં એ લોકો 3 વર્ષ કરે છે. નેશનલ કોલેજમાં પ્રિન્સિપલને પ્રમોશન આપો છો તમે. શું અમે લોકોએ રોઈએ, ઝઘડીએ કે ગુસ્સો કરીએ? શું કરીએ અમે આ વસ્તુનું? બીજા પણ મહિલા ડૉક્ટરો છે, એમની જોડે પણ વાત કરીશું. જે પ્રમાણેની ઘટના સામે આવી. જી અનિતા, તમામ વિગતો બદલ આભાર.